હેલો મિત્રો, આજે આપણે ગુજરાતી ગ્રામરમાં નિપાત નામનો ટોપિકનો અભ્યાસ કરવાનો છે. નિપાતના કુલ 4 પ્રકાર છે: ભારવાચક, સીમાવાચક, આદરવાચક કે વિનયવાચક, પરકીન કે લટકિયાવાચક. હવે ભારવાચકની અંદર શું હોય કે પદ ભારનો ભાવ દર્શાવે છે. મતલબ કે એમાં ભારદર્શક શબ્દો છે જ, ય, તો, પણ, સુદ્ધા, શીખે. દાખલા તરીકે આ કામ તમારે જ કરવાનું છે. બીજું છે સીમાવાચક. સીમા મર્યાદાનો ભાવ દર્શાવે છે. એમાં શું હોય કે એમાં સીમાવાચક શબ્દો કેવા હોય કે ફક્ત હોય, કેવળ હોય, તદ્દન, સાવ, છેક, માત્ર. આ વાત ઉદાહરણ તરીકે આ વાત ફક્ત તમને કહું છું. આદર કે વિનયવાચક નિપાત. એમાં શું હોય કે માન અને સન્માનમાં આપણે બોલાવીએ પણ નહીં કહેતા આપણે જી લગાડીએ પાછળ. દાખલા તરીકે નમસ્તે સાહેબજી. છેલ્લો પ્રકાર છે પરકીન કે લટકિયાવાચક, એટલે કે લટકણિયાવાચક, એટલે કે જરૂર વિના એમ જ આપણે પ્રવૃત્તિ નાખીએ. હરી ને કે કેમ ખરું હો. હરિયાનો છોકરો પરીક્ષામાં નાપાસ થયો. ખરું